જી મંદિરની ટેમ્પલ બોર્ડ કમિટીની ચૂંટણીની તારીખની જાહેરાત કરવામાં આવી છે. તો આગામી સમયમાં જ આ ચૂંટણી યોજાશે, જેમાં જાહેરાત મુજબ આપણે વાત કરીએ તો 21 એપ્રિલ 2024ના રોજ આ ચૂંટણી યોજાવાની છે અને આ સાથે જ મંદિર પ્રશાસન દ્વારા કાચી મતદાર યાદી પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે. જે મુજબ આપણે વાત કરીએ તો ગઢડા મંદિર તેમજ લક્ષ્મીવાડીમાં અંદાજે 29,000 જેટલા મતદારો છે. ઉલ્લેખનીય છે કે દર 5 વર્ષે ગઢડા ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાય છે અને ટેમ્પલ બોર્ડ કમિટીમાં ગૃહસ્થ વિભાગના 4 સભ્ય, પાર્ષદ વિભાગમાં 1, સાધુ વિભાગમાં 1 અને બ્રહ્મચારી વિભાગમાં 1 મળીને કુલ 7 સભ્યો કે જે સામેલ છે. નામદાર કોર્ટના હુકમ મુજબ ત્યાગી વિભાગની જે ચૂંટણી છે મંદિરના પ્રાંગણમાં યોજાશે. ગ્રહસ્થ વિભાગનું જે મતદાન મથકો છે એ લક્ષીવાડી એટલે મંદિરની જ વાડી છે, એથી 5 જ મિનિટના અંતરે સ્વામિનારાયણ ભગવાનનો જ્યાં શ્રી વિગ્રહનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો એને લક્ષ્મીવાડી કહેવામાં આવે છે. સંપ્રદાયમાં એ ફેમસ છે. એ જગ્યા ઉપર ગ્રહસ્થ મતદારોનું બૂથ અને ચૂંટણીની વગેરે કાર્યક્રમ ત્યાં રાખવામાં આવેલો છે. ચૂંટણીની તારીખ નક્કી થઈ છે 21/4/2024 રવિવાર, ચૈત્ર સુદ આઈ થિંક 13. તો આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે અને તેની પહેલાં ગુજરાત